સુરતના ભેસ્તાનમાં શંકાસ્પદ માંસ મળતા ભારે હોબાળો. પોલીસ દોડી આવી એવી સ્થિતિ સર્જાઈ. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી બિનવારસી હાલતમાં ઉભેલી સુરત મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા ગાડીમાં પાછળથી અકસ્માત સર્જાતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. અકસ્માત બાદ ગાડીની અંદરથી શંકાસ્પદ માંસ જેવો પદાર્થ દેખાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘટનાને લઈને વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને હોબાળો મચી ગયો હતો. મામલાની ગંભીરતા જોતા ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લોકોમાં શાંતિ જાળવવા અપીલ કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ મહાનગરપાલિકાના કર્મચારીઓ કચરા ગાડીને ત્યાંથી લઈ ગયા છે, જ્યારે ગાડીમાં મળેલા શંકાસ્પદ માંસ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ આ માંસ અંગે સત્તાવાર માહિતી બહાર આવી નથી. કયા પ્રકારનું છે અને ગાડીમાં કેવી રીતે પહોંચ્યું તે જાણવાનું રહ્યું. આ સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. 2 દિવસથી બિનવારસી પડેલી ગાડી અંગે જવાબદાર સામે શું કાર્યવાહી થશે અને શંકાસ્પદ માંસનું રહસ્ય શું છે તે હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. રિપોર્ટર સાગર સોલંકી, સુરત.